જય માતાજી જય મામા મિત્રો, આપણે નવો બ્લોગ લઈને પાછા આવી ગયા છીએ ને આજ આપણે જઈએ છીએ એક ઘોડી લઈને. સંજય વાળી ઘોડી કમ્પ્લીટ થઈ ગઈ છે ત્યાર, અને આપણી ઘોડીને કંઈક પગ હોજી ગયો છે એટલે એને રહેવા દેવાની છે ઘેરે. મિત્રો આજ આપણે ઘોડી લઈને જ જતા, કેમ કે આપણી ઘોડી પગમાં બગાડેલું છે, મતલબમાં પગ હોજી ગયેલો છે, આંકા વિનાનું કંઈ વાગેલું તો નથી. તો આપણે સંજય વાળી એક ઘોડી લઈને જઈએ છીએ. કાલે 15મી ઓગસ્ટ છે તો એના માટે વિડીયો ઉતારવા જઈએ છીએ. ઘોડી સંજયભાઈ કમ્પ્લીટ 4 કરીને આવ્યા છે, કોઈ તે 4 થઈ ગયા છે. હાલો તો મિત્રો મળીએ આગળ, બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો અત્યારે આપણે નદી ચાલુ થઈ ગયેલી છે, નદી આખી ભરી છે હાલ. તો આપણે ઘડી ઊભી જઈને ઘોડી પાણી ઉડાડશે. પહેલાં ઘોડી વહી જવા દઈ ને ઘડી પાછી પાણી ઉડાડે. તો મિત્રો આપણે નીકળી ગયા છીએ હવે રોડે. कोई धन है क्या तेरी धूल से बढ़ के, तेरी धूप से रोशन, तेरी हवा पे जिंदा तू बाग है मेरा, है अर्ज़ी दीवाने की जहाँ और सुहानी देखी, एक रोज वही मेरी शाम. तेरी धूल से बढ़ के, तेरी धूप से रोशन, तेरी हवा पे जिंदा तू बाग है मेरा, है अर्ज़ी दीवाने की जहाँ और सुहानी देखी, एक रोज वही मेरी शाम. कभी याद करे जो जमाना, माटी पे मर मिट जाना, जिक्र में शामिल तेरा नाम. ओ देश
અમારા સંજય કાકા ઘોડે હાંકે છે, આવ્યા હતા પાછા ગામમાં, હવે જાય છે ઘર બાજુ. તો બ્લોગમાં રહેજો મિત્રો, મળીએ આગળ. મિત્રો આપણે ઘરે આવી ગયા ને આપણી ઘોડી ઠાણિયામાં બાંધી દીધી છે. હવે આ પગનો હોજેલો છે, કાલમાં ડૉક્ટર સાહેબ બોલાવીને એની વિઝિટ કરાવી છે. કેમ કે હું વાગ્યું એ ખબર નથી, ડાબામાં કોઈ વસ્તુ નથી, કારણ ખાલી પગ હોજો છે. ચાલો મિત્રો, મળીશું હવે નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી, જય મામાદેવ.